હલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં પાઠ 10 તરુણાવસ્થા તરફ. આગળ પાઠ 9માં આપણે પ્રાણીઓમાં પ્રજનનની ક્રિયા જોઈ. દરેક સજીવ એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે આ ક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ. માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો આ પાઠમાં અભ્યાસ કરવાનો છે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. જન્મ સમયથી જ બાળકની વૃદ્ધિ ચાલુ થઈ જાય છે. બાળક જન્મે ત્યારથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે બાળક જન્મે ત્યારથી તેની વૃદ્ધિ શરૂ થાય, પણ 10 કે 11 વર્ષની ઉંમરે પછી તેની વૃદ્ધિમાં એકાએક ઝડપથી વધારો થાય છે. એની વૃદ્ધિ દેખાવા લાગે છે. વૃદ્ધિ એ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થા એટલે કે 10-11 વર્ષ પછીની જે ઉંમર છે તેમાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. એટલે એવી અવસ્થા કે જેમાં શરીરમાં એવા પરિવર્તન થઈ અને પરિપક્વતા પ્રજનનની પ્રાપ્ત થાય તેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ. જે અવસ્થામાં શરીરમાં પરિવર્તન થઈ પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેને તરુણાવસ્થા કહેવાય. તરુણાવસ્થા કોને કહેવાય? તો એવી અવસ્થા કે જેમાં શરીરમાં પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તેને તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થા એ લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. એટલે તરુણાવસ્થા 11થી 18 વર્ષ કે 19 વર્ષના ગાળા દરમિયાન હોય. આ અવધિ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. એટલે 11થી 18 વર્ષના જે બાળકો છે એને આપણે તરુણ કહીએ છીએ. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. એટલે છોકરાઓ કરતાં છોકરીઓમાં તરુણાવસ્થાનો પ્રારંભ 1 વર્ષ કે 2 વર્ષ વહેલો થાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. એટલે બધામાં તરુણાવસ્થા એક સરખી જોવા નથી મળતી, પણ આપણે સરેરાશ 11થી 18 કે 19 વર્ષ સુધીની વયને તરુણાવસ્થા કહીએ છીએ. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે અને આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા અને છોકરીઓના પ્રજનન ક્ષમતાનો વિકાસ. એટલે આ તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે. તરુણામાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. યૌવનારંભમાં થતા ફેરફારમાં પહેલો ફેરફાર છે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. એટલે યૌવનારંભમાં ઊંચાઈમાં ઝડપથી વધારો થાય છે.
આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ પગના હાડકાની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. એટલે તરુણાવસ્થા દરમિયાન શરીરના જે લાંબા હાડકાં છે, હાથના હાડકાં છે, પગના હાડકાં છે, એની લંબાઈમાં વધારો થાય છે અને પરિણામે આ અવસ્થામાં ઊંચાઈમાં ઝડપથી વધારો થાય છે. એ વધારો તમને અહીંયા જુદી જુદી ઉંમરે કુલ ઊંચાઈનો અથવા તો કુલ ઊંચાઈના કેટલા ટકા વધારો થાય. ધારો કે 8 વર્ષની ઉંમરે તો કુલ જે વધારો થવો જોઈએ, 18 વર્ષે કુલ વધારો થઈ જાય 100% ઊંચાઈમાં, તો એના કેટલા ટકા 8 વર્ષે હોય તો 8 વર્ષે છોકરામાં કુલ ઊંચાઈના 72% વધારો થયો, જ્યારે છોકરીઓમાં 77%. પછી 9, 10, 11 એમ ઉંમર વધતી જાય એમ એ ઊંચાઈમાં વધારો પણ વધતો જાય. 100%માંથી 72% હતા એ પછી 75, 78, 81 એમ કરતાં કરતાં છોકરાઓમાં 18 વર્ષની ઉંમરે 100% વધારો થઈ જાય. 18 વર્ષ પછી ઊંચાઈમાં વધારો બંધ થઈ જાય. એટલે 18 વર્ષ સુધી ઊંચાઈમાં વધારો છોકરાઓમાં થઈ શકે, છોકરીઓમાં 17 વર્ષ સુધી આ ઊંચાઈનો વધારો થતો હોય છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી, જો તમારે કોઈ બાળક અમુક ઉંમરે પહોંચ્યો હોય, ધારો કે 9 વર્ષે, પણ એ 18 વર્ષે કેટલી ઊંચાઈનો થશે એ ગણવું હોય તો એની એક સૂત્રાત્મક રીત આપી છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેમીમાં બરાબર વર્તમાન ઊંચાઈ સેમીમાં ભાગ્યા વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીમાં વર્તમાન ઊંચાઈ છેદમાં વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100 કરવાનું રહેશે. તો ધારો કે એક છોકરો છે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેમી છે. 9 વર્ષની ઉંમરે એની ઊંચાઈ 120 સેમી છે, પણ એ 18 વર્ષે પહોંચશે ત્યારે તેની ઊંચાઈ કેટલી હશે શોધવું છે. તો ઉપર દર્શાવેલ સૂત્ર પ્રમાણે વર્તમાન ઊંચાઈ એટલે 120 છેદમાં વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈના ટકા, તો 9 વર્ષે જુઓ 75% છે ઉપર કોષ્ટકમાં, તો ઉપર 120 છેદમાં 75 અને ગુણ્યા 100. તો આનું સાદુરૂપ આપવાથી 160 સેમી આવે છે. એનો અર્થ કે એ બાળક કે જે 9 વર્ષે 120 સેમી ઊંચાઈનો છે પણ 18 વર્ષે એની ઊંચાઈ 160 સેમી થઈ શકે. તો આ રીતે પૂર્ણ ઊંચાઈ આ સૂત્ર દ્વારા આપણે ગણી શકીએ. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. એટલે ટૂંકમાં 11 થી 18 વર્ષ ઊંચાઈમાં ઝડપથી વધારો થાય, પણ 18 વર્ષની ઉંમરે ઊંચાઈમાં વધારો અટકી જાય, પછી ઊંચાઈ ના વધે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભમાં જ તીવ્ર ગતિએ વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોમાં હાથ અથવા પગની શરીરની અન્ય અંગોની સાપેક્ષ મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ બની જાય છે. કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્ય સાથે લગભગ સમાન હોય છે. આપણે આગળના પાઠમાં જોયું હતું કે કેટલાક જનીન પિતૃમાંથી નવી સંતતિમાં આવે, એટલે પરિણામે માતા કે પિતાના જનીનની અસર
એ બાળકમાં જોવા મળે, તો એ બાળકની ઊંચાઈ એના મમ્મી અથવા પપ્પા અથવા કુટુંબના કોઈ સભ્ય સાથે મળતી આવે છે. પણ આ ઊંચાઈમાં અથવા શરીરમાં વૃદ્ધિ માટે પૂરતો સંતુલિત ખોરાક પણ જવાબદાર છે. એટલે જો આ અવસ્થામાં, તરુણાવસ્થામાં સંતુલિત આહાર લેવામાં આવે તો હાડકાં, સ્નાયુ અને શરીરના અન્ય ભાગોની પર્યાપ્ત વૃદ્ધિ થાય અને તો એ પ્રમાણમાં શરીરની વૃદ્ધિ યોગ્ય રીતે થતી હોય છે. એટલે તરુણાવસ્થામાં સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે, તો જ એની ઊંચાઈમાં, શરીરના અંગોમાં વૃદ્ધિ, વિકાસ સારો થઈ શકે. શારીરિક આકારમાં બદલાવ. ઊંચાઈમાં વધારો જોયો, હવે શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે છોકરાઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. એટલે 8મા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી હોય ત્યારે એના ખભા અને છાતીનો ભાગ પહોળો થાય છે, વધુ વિકાસ પામેલો હોય છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે છોકરાઓ. એટલે તરુણાવસ્થામાં છોકરાઓનો ખભાનો ભાગ પહોળો હોય છે, જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. તો આ શારીરિક બદલાવ તરુણોમાં, છોકરાઓમાં ખભાનો ભાગ પહોળો થાય છે, જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ એ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. તો આ શારીરિક આકારમાં બદલાવ જોયો. છોકરાઓમાં તરુણાવસ્થામાં ખભાનો ભાગ પહોળો થાય છે, જ્યારે છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ પહોળો થાય છે. અવાજમાં બદલાવ. આ અવસ્થામાં એટલે તરુણાવસ્થામાં બાળકનો યૌવનારંભમાં કંઠની ગ્રંથિ જે છે એટલે કે સ્વરપેટી એનો વિકાસ ઝડપથી થાય છે, અને છોકરાઓમાં આ સ્વરપેટી અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, અને ગળાના ભાગમાં આ સ્વરપેટી બહારની તરફ ઉપસી આવે છે. છોકરાઓની સ્વરપેટી તરુણાવસ્થામાં વિકાસ પામી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે, જેને કંઠમણી કહે છે. છોકરીઓમાં આ સ્વરપેટી એટલી વિકાસ પામેલી હોતી નથી, એટલે ગળાના ભાગમાં ઉપસેલી દેખાતી નથી. માટે છોકરીઓનો અવાજ તીણો અને ઊંચો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તો આ રીતે તરુણાવસ્થામાં કંઠમણી એટલે કે અવાજમાં બદલાવ જોવા મળે છે. તો અહીં સુધી આપણે અટકીએ છીએ. તમે અહીં સુધી કેટલાક પ્રશ્નો લખી એના જવાબ લખશો.